ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓને સવારે ચા સાથે નાસ્તામાં શું હોય? ભાખરી, થેપલા અને ખાખરા. એમાં આજકાલ બધા ખાખરા ખાવાનું વધારે પસંદ કરે છે, કારણ કે એ રોજ રોજ બનાવવાની ઝંઝટ નથી કરવી પડતી અને પચવામાં હલકા અને હેલ્ધી પણ હોય છે. આજકાલ બહાર મળતા ખાખરા મશીનથી બનેલા હોય છે, જે ખાવામાં ઘર જેવા ટેસ્ટી નથી લાગતા. તો આજે આપણે ઘરે જ બનાવીશું જીરા ખાખરા. પરફેક્ટ માપ અને બધી જ ટિપ્સ સાથે વિડીયો પૂરો જોજો. તમારા ખાખરા પણ ખૂબ જ ટેસ્ટી બનશે. 1 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ ચાળીને લીધો છે. અડધી ટીસ્પૂન કરતાં ઓછો અજમો હાથેથી મસળીને એડ કર્યો છે. અડધી ટીસ્પૂન કરતાં થોડુંક વધારે મીઠું લીધું છે. અને હવે અડધી ટીસ્પૂન જેટલું આખું જીરું ખલમાં વાટીને લેવાનું છે. વધારે પાવડર નહીં કરી નાખવાનું, ખાલી સહેજ જ વાટવાનું છે. આવું કરવાથી ખાખરા જ્યારે વણશો ત્યારે જીરું નીકળી ના જાય, કાણા ના પડે અને જ્યારે શેકાય ત્યારે પણ કાણા પડી જતા હોય છે. તો અહીંયા આપણે જીરું થોડુંક વાટીને લીધું છે અને લોટમાં એડ કરી લેવાનું છે. મિક્સ કરી લઈશું અને તેલનું મોણ એડ કરી લેવાનું છે. તેલનું મોણ અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો, નહીં વધારે નહીં ઓછું, એ રીતનું મોણ પરફેક્ટ પડ્યું છે. કારણ કે વધારે પણ ના પડવું જોઈએ અને ઓછું પણ નહીં. હવે અહીંયા થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. લોટ બાંધવાનો છે. અહીંયા રોટલી જેવો ઢીલો લોટ બાંધવાનો છે. કઠણ ના હોવો જોઈએ, નહીં તો ખાખરા વણવામાં તકલીફ પડશે. રોટલીના લોટ કરતાં થોડોક જ કઠણ રાખવાનો છે. જો આ રીતનો રહેશે. અને પરાઠાનો લોટ હોય એના કરતાં થોડો ઢીલો બાંધવાનો છે. અડધો કપ કરતાં અહીંયા થોડુંક ઓછું પાણી એડ થયું છે. ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. 10 મિનિટ પછી એને થોડુંક તેલ નાખી અને કૂણવી લઈએ. 1 ટીસ્પૂન જેટલું જ એડ થયું છે અને કૂણવી લેવાનો છે. લોટ કૂણવાઈ ગયો છે અને એનો રોલ કરી લઈશું અને એક સરખા લુવા કરી લેવાના છે. આ માપ છે એ મીડિયમ સાઇઝના 7-8 ખાખરાનું છે. તમારે જેટલા બનાવવા હોય એ પ્રમાણે તમે માપ લઈ શકશો. તો આ રીતે લુવા તૈયાર થઈ ગયા છે. એક સરખા ગુંદલા કરી લેવાના છે. જો આ રીતે. હવે ગુંદલા પણ તૈયાર છે અને આપણે વણી લઈશું. ઘઉંના રોટલીનો લોટ છે એમાં જ અટામણ લઈ અને આ રીતે કોટ કરી વણી લેવાનું છે. તો અહીંયા મારી પાસે કરકરિયું વેલણ છે. જો તમારે આ રીતનું વેલણ ના હોય, પ્લેન હોય, તો આ પણ તમે એ પણ લઈ શકો છો. લોટમાં કોટ કરતા જઈએ, વણતા જઈએ. રોટલીની જેમ જ વણવાના છે, પણ એકદમ પાતળા વણવાના છે. મોટી સાઈઝ રાખવાની છે થોડી, અને એકદમ પાતળા વણતા જઈશું. તો અહીંયા મોટી રોટલી હોય એ રીતની પાતળો ખાખરો વણાઈ ગયો છે. હવે બધા જ ખાખરા એક સરખા રહે એ રીતે આ રીતે મેં ડબ્બાનું ઢાંકણું લીધું છે. એને આ રીતે પ્રેસ કરી અને ચારે બાજુથી એક્સ્ટ્રા લોટ હોય એ કાઢી નાખવાનો છે. તો બધા જ ખાખરા એક સરખા દેખાશે. હવે જુઓ તમે, આ રીતના ખાખરા આપણે બધા જ કરી લેવાના છે. તો અહીંયા બધા જ ખાખરા વણાઈ ગયા છે. હવે આપણે એને શેકી લઈશું. શેકવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા લોખંડની તવી લેવાની છે, કારણ કે ખાખરા હેલ્ધી વસ્તુ છે. તો અહીંયા નોનસ્ટિકની તવી નહીં લેવાની. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે ખાખરાને પહેલાં કાચા પાકા શેકી લેવાના છે. એક સાઈડ સરસ થોડી અમથી ભાત પડે એટલે ટર્ન લઈ લઈશું. બીજી સાઈડ પણ થોડીક જ ભાત પડવા દેવાની છે. હવે એને ઉતારી લઈશું. સેમ રીતે બધા જ કાચા પાકા શેકી લેવાના છે. તો તમે ખાખરા સારી રીતે ફટાફટ શેકી શકશો. તો હવે આ બીજો પણ મેં તમને બતાવ્યો આ રીતે. હવે અહીંયા કાચા પાકા શેકાયેલા છે, તો એની ઉપર આ રીતે થોડુંક તેલનું ડ્રોપ્સ મૂકી અને 2 ખાખરા આ રીતે ચોપડી લેવાના છે. અને એ ચોપડાયેલો ખાખરો છે
એ શેકી લેવાનો છે સરસ રીતે. અહીંયા કોટનના કપડાથી કિનાર હોય ત્યાં આ રીતે ગોળ ગોળ ફેરવતું જવાનું છે, શેકતું જવાનું છે થોડું પ્રેસ કરીને, અને કિનારમાં જ શેકવાનું છે. વચમાં ઓટોમેટિક શેકાતો જાય છે. જો તમે વચમાં શેકે રાખશો તો બળી જશે. અને તમે જોયું કે કેવી સરસ ડિઝાઇન પડી છે. જો એક સાઈડ સરસ શેકાયો, હવે ટર્ન કરી લઈએ. બીજી સાઈડ પણ આ રીતે શેકતા જઈએ. થોડું પ્રેસ કરી અને શેકતા જવાનું છે. ચારે બાજુ આ રીતે કોટનના કપડાથી જો કેવું સરસ શેકાય છે ને, બળાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ખાખરો સરસ શેકાઈ ગયો છે, એને ઉતારી લઈશું. એકદમ ક્રિસ્પી એવા તૈયાર કરી લેવા. હવે એને ઉતારી અને આ રીતે છૂટા છૂટા ગોઠવી દેવાના છે. જ્યારે શેકાય ત્યારે એને છૂટા છૂટા ગોઠવતા જઈશું એટલે વરાળ બધી નીકળી જાય. તો ખાખરા અહીંયા બધા જ તૈયાર થઈ ગયા છે. અને જ્યારે ઠંડા થાય ત્યારે કોઈ એરટાઇટ ડબ્બામાં તમારે ભરી લેવા. એને ચાય સાથે મેં સર્વ કર્યા છે. અને ખાખરાને ઘીથી ચોપડીને ખાવાની વધારે મજા આવે છે. અને જો આ રીતે ગરમ ઘી ચોપડી અને ખાવાના હોય છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.